गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण भगवाननी जय, सियावर रामचंद्र भगवाननी जय, उमापति शंकर भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। आज આપણે સૌ અહીંયા સાઈપ્રમ ગ્રુપ શ્રી ત્રિકમભાઈ અને એમના પરિવારજનો અને એમના પાર્ટનર્સના આમંત્રણથી પધાર્યા છે, તો આપ સૌને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ and a very good evening. આજની આપણી વાતનો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. એટલે કે રોજિંદા જીવનમાં નાના મોટા પ્રસંગે સંબંધે જે તણાવ ઊભો થાય છે એને કેવી રીતે જાળવવો, મેનેજ કરવો. કારણ કે આપણે સૌ સાક્ષી છીએ કે સ્ટ્રેસ ઇઝ એન ઇનેવિટેબલ પાર્ટ ઓફ લાઈફ. કોઈ પણ જીવન આ પૃથ્વી પર એવું નથી કે જેણે તણાવનો અનુભવ ન કર્યો હોય. એમ આઈ રાઈટ ઓર રોંગ? બધા એમાંથી પસાર થયા હોય, કારણ કે મનુષ્યનું જીવન છે. એ તણાવનો આપણે અનુભવ કર્યો છે. ગુસ્સો આવે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે મોટી ખોટ નજર સમક્ષ આવે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણી લાગણી દુભાય ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે આપણા સંબંધો તૂટે ત્યારે, એ તણાવનો આપણે અનુભવ કર્યો છે જ્યારે શરીરમાં કોઈ ગંભીર બીમારી આવે ત્યારે. આવા અનેક પ્રસંગોએ આપણે તણાવનો અનુભવ કર્યો છે, ચિંતાનો અનુભવ કર્યો છે, શું થશે એનો અનુભવ કર્યો છે. અને આમાંથી આપણે બધા પસાર થયા છીએ અને હજી પસાર થવાનું છે. એટલે શીખવાની કળા એ છે કે આપણે કેવી રીતે એને મેનેજ કરવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી એક સર્વેક્ષણ છે કે ગમે ત્યારે પૃથ્વી ઉપર જ્યારે તમે સ્ટ્રેસ, તણાવની વાતો કરો ત્યારે પૃથ્વી ઉપર 360 મિલિયન એટલે 36 કરોડ લોકો તણાવનો અનુભવ કરતા હોય. એમાંથી 20 મિલિયન એટલે 2 કરોડ લોકો દર વર્ષે આત્મહત્યાનો પ્રયાસ કરે છે. કેટલા સફળ જાય છે આપણને ખબર નથી, પણ વધારે નિષ્ફળ જાય એવી આપણે પ્રાર્થના છે. પણ આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે કે ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલ યુનિવર્સિટી છે, એમાં એક આખું બિલ્ડિંગ, એક ડિપાર્ટમેન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર છે. એ બિલ્ડિંગની જે લાઇબ્રેરી છે એમાં ફક્ત સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે તણાવ મેનેજમેન્ટ માટેના જ પુસ્તકો છે. એ એક જ ઠેકાણે, એક જ જગ્યાએ, એક જ લાઇબ્રેરીમાં, એક જ બિલ્ડિંગ અને ઇન્સ્ટિટ્યૂટમાં તણાવ ઉપર 1.5 લાખ પુસ્તકો છે. હવે આ વિષય કેટલો ચર્ચિત હશે એનો અંદાજ આપણને આ આંકડા પરથી આવે છે. કારણ કે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી દરેક આનો અનુભવ કરે છે. એ તણાવ આપણે મેનેજ કરવો છે. તણાવ આવશે પણ આપણી ઉપર હાવી ન થઈ જાય એટલું જ આપણે ગોઠવવાનું છે. વરસાદ પડતો હોય પણ પલળવું ના હોય એટલે રેઇનકોટ અને છત્રી જોઈએ. એમ સ્ટ્રેસ તો આવશે પણ એને આપણે પ્રોપરલી મેનેજ કરી શકીએ તો ઘણું બધું જીવન સ્થિર રહે. પહેલી અગત્યની વાત છે, આપણે બધા જ કામ ધંધો વેપાર કરીએ છીએ.
એમાંથી ઘણો બધો તણાવ ઊભો થાય છે. કોઈ વખત વર્કલોડ વધે એટલે તણાવ, કોક વખત ટાઈમે પ્રોજેક્ટ, કોક વખત કામ બગડતું દેખાય અને તણાવ, કોક વખત પ્રોજેક્ટમાં જેટલા પૈસા ધાર્યા હોય એનાથી વધારે નાખવા પડે અથવા તો જેટલા ધાર્યા હોય એનાથી ઓછા આવે એટલે તણાવ. Am I talking something practical? પછી સાથે સાથે એનાથી મોટા તણાવો કામમાં ક્યારે જન્મે? જ્યારે પ્રતિસ્પર્ધી મોટો થાય, સ્પર્ધકને ટેન્ડર જતું રહે. તમે બધા હશે એટલે બધા અનુભવી છો. પ્રતિસ્પર્ધી મોટો થાય, સ્પર્ધકને ટેન્ડર જતું રહે, ત્યારે વધારે તણાવ ઊભો થાય છે. આ વાસ્તવિકતા છે ને હકીકત છે. પણ સામે એ પણ સમજવાનું કે 70-80 વર્ષનું જીવન છે, એમાં રોજના 8 કલાક સૂઈએ છીએ એટલે આપણી પાસે 23 કલાક તો, એટલે કે 23 વર્ષ તો જીવનના એમનેમ સૂવામાં જતા રહે છે. એટલે બહુ ઓછા વર્ષો જાગ્રત અવસ્થામાં આપણી પાસે છે. એમાં સ્થિર રહેવું, આનંદમાં રહેવું, એની માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું પડે. એક બેઝિક ફંડામેન્ટલ થોટ ક્લિયર હોય કે આ 70-80 વર્ષના જીવનમાં મારે સ્થિર રહેવું છે અને આનંદમાં રહેવું છે, તો ફંડામેન્ટલ થોટ પ્રોસેસમાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટના ઘણા બધા ઉપાય આપણને સૂજી આવે. પણ એ નિર્ણય કરવો પડે. પહેલા રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું પડે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ ડિસ્ટર્બ ટુડે. આજે કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં, એવો નિર્ણય કરીને ઘરેથી નીકળવું પડે. તો એ નિર્ણયમાંથી ઉપાયો જન્મે છે અને એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કારણ કે પૃથ્વી ઉપર તો રોજ 1.5 થી 1.5 લાખ લોકો વિદાય લે છે. 24 કલાક એટલે 86,400 સેકન્ડ, એમાંથી 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 જણા વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 8 મિનિટ થઈ. 8 6 48, 480 સેકન્ડ થઈ. 700 થી 750 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ સિટી ઉપર મૂકી દેતો, પિકઅપ 1.5 લાખનું પિકઅપ અહીંયા ગોઠવી દેતો. એટલે બીજો એક ફંડામેન્ટલ વિચાર આ છે, લાઈફ ઇઝ શોર્ટ and it is definitely going to end one day. પૃથ્વી ઉપર આપણે અત્યારે જન્મ્યા છીએ, એના ઉપર રોજ 1.5 લાખ લોકો વિદાય લે છે, એટલે આપણું જીવન બહુ ટૂંકું છે અને એક દિવસ પૂરું થવાનું છે. આ એક બીજો ફંડામેન્ટલ વિચાર છે જેમાંથી તણાવ મેનેજમેન્ટ માટેના ઉપાયો જન્મે છે. અને અગેન એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. That is a successful life. એટલે ક્લેરિટી ઓફ લાઈફ, ક્લેરિટી ઓફ પર્પઝ એ જીવનમાં ખૂબ જરૂરી છે. ઘણી વખત જ્યારે હું પ્રોફેશનલ્સને, કોર્પોરેટ્સને વાત કરું ત્યારે ટેલ ધેમ ધ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 10 માંથી 20 કરોડ થયું, 50 માંથી 100 કરોડ થયું, 200 માંથી 500 કરોડ થયું, તમે સક્સેસફુલ નથી, તમે સફળ નથી. યુ હેવ ગ્રોન. તમારો વિકાસ થયો છે, તમે સફળ નથી થયા. વિકાસ, પ્રગતિ અને સફળતા વચ્ચે ડિફરન્સ છે. ટર્નઓવર વધ્યું, મટીરિયલિસ્ટિક પોઝેશન્સ વધ્યા, that is your growth. એ વિકાસમાં નીતિમત્તા, પ્રામાણિકતા ભળે તો વિકાસ લાંબા સમય સુધી ટકી રહે, એટલે એને પ્રગતિ કહેવાય. કારણ કે નીતિમત્તા, પ્રામાણિકતામાં પ્રશ્ન આવે એટલે વિકાસ અટકે જ. એટલે પ્રગતિ પર જવા માટે વિકાસમાં નીતિમત્તા અને પ્રામાણિકતા જોઈએ. અને એ પ્રગતિમાં માનવતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા ભળે એટલે સફળતા કહેવાય. This is the difference between growth, progress and success.
એટલે ખાલી આપણે ગ્રોથ તરફ જોશું, ટર્નઓવર ઇન્ક્રીઝ કરવું, કંપની મોટી કરવી, પ્રોજેક્ટ્સ વધારે લેવા, તો સ્ટ્રેસ આવશે. પણ પ્રગતિ અને સફળતાની વ્યાખ્યામાં ફિટ થવાનો પ્રયત્ન કરશું એટલે સ્ટ્રેસ મેનેજ થશે. તો આ 3 વિચારો જે કયા એ ફંડામેન્ટલ વિચારો છે, ફાઉન્ડેશનલ થોટ છે, કે જેના દ્વારા આ ઉપાયો જન્મે છે સ્ટ્રેસ મેનેજમેન્ટના, અને એ ઉપાયોમાંથી સ્થિરતા અને આનંદ જન્મે છે. કામ કરવાની રીત, કામ આપણે બધા કરીએ છીએ, અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ પૃથ્વી ઉપર કામ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી જે પૃથ્વી ઉપર કામ કર્યું છે એ અજોડ છે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. ઘણા બધા તમે બિલ્ડર્સ અને ડેવલપર્સ ને કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલી વ્યક્તિઓ બેઠા છો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારામાંથી કોઈ બિલ્ડર, ડેવલપર કે રિયલ એસ્ટેટમાં ડીલ કરતા એવી કોઈ વ્યક્તિ અહીંયા બેઠી છે જેણે 1300 જમીનો ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય? રેઝ યોર હેન્ડ્સ. કોઈ નહીં. તમે તો ના જ ઊંચા કરી શકો ને. જ્યારે હૈદરાબાદમાં નેશનલ કોન્ફરન્સ હતી ત્યારે મેં રાહેજા, હીરાનંદાણી, અજમેરા, લોઢા બધા બેઠા હતા. પ્રશ્ન પૂછ્યો, એ લોકોએ હાથ નહોતો ઊંચો કર્યો, તો અમદાવાદમાં ક્યાંથી કોઈ કરે? 1300 જમીનો ઉપર ખાલી પર્પસફુલી પગ, કે આ જમીનની છે તપાસ કરો ને, કઈ યોગ્ય લાગે તો આપણે કઈ કરીએ, એવા પર્પસથી પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. એ પ્રોજેક્ટ કમર્શિયલ કે રેસિડેન્શિયલ નહીં, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે જેટલું અંદર નાખ્યું એટલું અંદર દબાઈ ગયું. હા, 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. હવે એનાથી આગળ મજાની વાત, આ 1300 પ્રોજેક્ટ એમને 45 વર્ષના ગાળામાં કર્યા. અને આ 45 વર્ષ પણ એમના 51 થી 95 એના પ્રાઇમ યુથનો રેકોર્ડ નથી. પોતાની ઉંમર 51 હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, ત્યાર પછીના આંકડા છે. એટલે પોતાની ઉંમર 51 થી 95, એમાં એ 45 વર્ષમાં એમણે 1300 સમાજ સેવા સંસ્થા ઊભી કરી. તમે તો રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચી દો છો. BAPS સંસ્થા નીચે જે બધી પેટા સંસ્થા ઊભી થાય, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજીસ, એનું સંચાલન કરવાનું. એમાં 2, 5, 15 જણા BAPS ની આઈડિયોલોજી પ્રમાણે સંચાલન કરે એવા સ્વયંસેવકો જોઈએ. બીજા 5, 15, 25, 50, 75 નો પેઇડ સ્ટાફ જોઈએ. અને સંસ્થા સમાજમાં કાર્યરત. આજે પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલી 1300 સંસ્થાઓ સમાજમાં પૂર્ણ રીતે કાર્યરત છે. 45 વર્ષમાં 1300 સંસ્થા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી છે. આ હું એટલા માટે કહું છું કે એમની કામ કરવાની પદ્ધતિ, એમની વિચારધારા, એમની જીવન ભાવના અને એમનો અભિગમ, એમાંથી આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવું છે. કારણ કે આટલું બધું કામ કર્યું એ માણસને તણાવ તો આવ્યો હોય કે ના આવ્યો હોય? કામમાંથી તણાવ જન્મે જ. તમે ઇમેજિન કરો, એક જમીન તમને સંપાદન થવી, એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી, એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, અક્ષરધામ, વોટેવર. પછી આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવા. BAPS એક NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે સમાજમાંથી ચેરિટી રૂપે ફંડ્સ રેઝ થવા. આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત તૈયાર થઈ જાય, સમર્પિત સ્વયંસેવકો મળી જવા, પેઇડ સ્ટાફ મળી જવા, એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ યોજાવો અને સમાજને સંસ્થાની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી ઘટના મેં તમને કરી, એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી પૂરી કરી. દર 15મા દિવસે તમારે એક સંસ્થાનું ઉદ્ઘાટન કરવું હોય તો at any given time you should have 30 to 40 institutions under construction. પાઇપલાઇનમાં 30 થી 40 સંસ્થા હોય તો જ થાય ને દર 15મા દિવસે.
મેમથ ટાસ્ક. સાથે સાથે આ 45 વર્ષ દરમિયાન જ એમને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. કોઈ પણ જાહેર જીવન જીવનારી વ્યક્તિને તમે પૂછજો કે 18,000 ગામો અને શહેરોમાં જાતે જવું એટલે શું, અને એ પણ 51 વર્ષની ઉંમર પછી. અત્યારે જાહેર જીવન જીવનારા બધા લોકો અત્યારે ફૂલ ફ્લેજેડ કામમાં છે, કારણ કે ઇલેક્શન છે, એનો સમય છે. આખા જીવનકાળ દરમિયાન એવું ના હોય, આખા વર્ષ દરમિયાન એવું ના હોય. અને એમાં 4 જૂન આવશે પછી ઘણા વેકેશન ઉપર જતા રહેશે. પ્રમુખ સ્વામી આખા જીવનકાળ દરમિયાન આ કર્યું. અને એ ગામો અને શહેરોમાં કંઈ ફરવા માટે નહીં, ત્યાં વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, સામાજિક જીવનમાં સેવા માટેની પ્રેરણાઓ મળે, અને એકના હૃદયમાં સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રત્યે અપાર શ્રદ્ધા જાગે એવી પ્રવૃત્તિ. લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, વ્યવસાયિક પ્રશ્નો હોય, એવા 7.5 લાખ પત્રોના એમને લેખિત ઉત્તર આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી એક પણ સન્ડે, રવિવાર જોયા અગર 50 પત્રોના રોજ જવાબ આપતા. અને રિસ્પોન્સિબલ આન્સરિંગ, ખાલી આશીર્વાદ નહીં. આપણે અહીંયા બેઠા જ આપણા જીવનમાં જે 8-10 મોટા પ્રશ્નો આવે, એવા પ્રશ્નોને એમને લેખિત ઉત્તર આપ્યા છે. 4 મિલિયન 40 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા છે, એના પ્રશ્નો સાંભળ્યા છે, એના સમાધાન કરી આપ્યું છે. અને આજે આ સભામાં આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે જેમ કે મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં, પત્રમાં, ટેલિફોનમાં મારો પ્રશ્ન રજૂ કરેલો, એ પ્રશ્નનું મને સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું, એ પ્રમાણે મેં કર્યું અને હું આજે દુઃખી છું, એવું એક વ્યક્તિ નહીં મળે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. એટલું રિસ્પોન્સિબલ આન્સરિંગ. એટલે જનજીવનનો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજને અપાર હતો, જનમાનસનો અનુભવ અપાર હતો. કારણ કે આ આંકડા સાંભળતા આપણને એક વાતની સ્પષ્ટતા થાય કે અત્યારે 8 અબજની વસ્તીમાં પૃથ્વી ઉપર એક પણ વ્યક્તિ નથી જેને આટલું બધું જનજીવન, જનમાનસ અને જનસંપર્ક એમના જીવનમાં હોય. વન ઓન વન, ઇન પર્સન. અને એમના ધામમાં ગયા પછી 2016માં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવે, તો 84 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. પૃથ્વી ઉપર એક પણ કંપની એવી નથી, મલ્ટીનેશનલ કોર્પોરેશન, જેના સીઈઓ 84 વર્ષે જવાબદારી શરૂ કરે. 84 વર્ષના કોઈ વૃદ્ધ તમારા ઘરમાં હોય, આડોશ પાડોશમાં, તો જોજો એ શું કરે છે. BAPS જેવી સંસ્થા 1300 સંસ્થાઓની વહીવટી જવાબદારી 84 વર્ષે હસતા મોઢે સ્વીકારવી, અને પૂર્ણ સંતોષ સંસ્થામાં તમામને, સમાજમાં તમામને થાય એવી રીતે એનો વહીવટ કરવો, ઇટ ઇઝ નોટ અ જોક. પણ મહંત સ્વામી મહારાજે 2016 થી 2024 એટલે છેલ્લા 8 વર્ષમાં એમને 350 થી વધારે સંસ્થાઓ ઊભી કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ 15 દિવસે એક સંસ્થાની હતી, મહંત સ્વામી મહારાજની અત્યારે રનિંગ એવરેજ 8 દિવસે એક સંસ્થાની છે. દર 8મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ મહંત સ્વામી મહારાજ આપે છે, ઇન્ક્લુડિંગ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી. આપણે આમના જીવનમાંથી એમની રીતભાત, વિચારધારા, અભિગમો શીખવા છે કે આ લોકોએ આટલું કામ કર્યું છતાં હસતા મોઢે રહ્યા, આનંદમાં રહ્યા. 1992માં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પ્રોફેસર ઝરોસાફ ફિચ એમણે પ્રમુખ સ્વામી મહારાજની મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માટે 800 સ્લાઇડ પાડી, એક પણ સ્લાઇડ રિજેક્ટ ના કરી શક્યા. કે નેચરલ બધા 800 ફોટોગ્રાફ પાડ્યા છે, બધા ફોટોગ્રાફ ઉપર ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ છે, પ્રફુલ્લિતતા છે. અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય. હાથમાંથી ખાલી કપરકાબી છૂટે ને તો એમ કે મરી ગયા, એટલે આટલામાં ના મરી જવાય, ખાલી કપરકાબી ફૂટે, બીજું કઈ થાય નહીં. તો અભિગમ શું શીખવાનો? નાઉ વી આર ટોકિંગ પ્રેક્ટિકલ. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે આપણે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે.
અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો છે. એમણે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે 85 વર્ષની હતી. સોમપુરાએ કીધું કે સ્વામી આ ન થાય 5 વર્ષમાં, આ 35 વર્ષે આ પ્રોજેક્ટ થશે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પ્રશ્ન શું છે? તો કે એટલા કારીગરો જ તમને નહીં મળે, સ્ટોન આર્ટિસન્સ. પ્રમુખ સ્વામી મહારાજે કીધું એટલો જ પ્રશ્ન છે ને, બીજો કંઈ? તો કે ના, બીજો કંઈ નહીં. આ સમજો, 2000ની સાલની વાત, આજથી 24 વર્ષ પહેલા દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપરનો પ્રોજેક્ટ છે અને આરસીસી નો નથી, પથ્થરનો છે અને બાંધીને વેચવાનો નથી. ટુ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. આજથી 25 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર જગ્યા ઉપર પ્રોજેક્ટ કરવો એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે લીવ ઇટ ટુ મી. અને પ્રમુખ સ્વામી મહારાજે વર્કફોર્સ ગેધર કર્યો, હ્યુમન રિસોર્સિસ ગેધર કર્યા, સંતો અને કાર્યકર્તાઓને રાજસ્થાન અને ઓડિશાના ગામડાઓમાં મોકલ્યા કે ત્યાં જે કારીગરો છે ને એના ભાણિયા, ભત્રીજા, ભાઈ, કાકા હોય ને એ લોકોમાં આર્ટ તો છે જ, એના લોહીમાં ને ડીએનએમાં છે, પણ કામ નથી મળતું એટલે ગામમાં કંઈક કરિયાણાની દુકાન કે ચાની દુકાન ખોલીને બેઠા છે. એ લોકોને ભેગા કરો, 6 મહિના આપણે ટ્રેનિંગ આપીએ, આપણે વર્કફોર્સ ઊભો કરીએ અને આપણું અક્ષરધામ કરીએ. હી ડીડ ઇટ. અને 5 વર્ષમાં એ વર્કફોર્સ ઊભો કરીને પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનો પ્રોજેક્ટ પૂરો કર્યો. અહીંયા સ્ટ્રેસ મેનેજમેન્ટનું શું શીખવાનું છે? ગેધર યોર હ્યુમન રિસોર્સિસ વેલ. તમારી પાસે જે માનવ સંસાધન છે, જે વ્યક્તિઓ તમારી સાથે અને તમારી માટે કામ કરી શકે એમ છે, એ વ્યક્તિઓને ઓળખવા, એને સાથે રાખવા, એને ટ્રેનિંગ આપવી અને એને પ્રોજેક્ટમાં જવાબદારી આપીને કામ કરાવવું, તો તમારો તણાવ ઓછો થઈ જાય. પણ આપણે ઈગો શું છે? એવરીથિંગ શુડ કમ ઓન માય ટેબલ. મરી જઈશ. ઈગો શું છે? નિર્ણય બધા અહીંથી જ થશે, બધાએ મને જ પૂછવાનું, એટલે બોટલ નેક થઈ જાય. એમ રાઈટ ઓર રોંગ? થોડુંક પણ કોઈ બીજું પૂછવું જોઈએ ને એકવાર, મને કહેવું જોઈએ ને એકવાર. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન અહીંયા છે. મને કહેવું જોઈએ ને, મને પૂછવું જોઈએ ને, મને જણાવવું જોઈએ ને. આ 3 વાક્યમાં દુનિયા માત્રના કોર્ટ કેસીસ ચાલે છે. પછી પાર્ટનર ના હોય કે સાસુ વહુ ના હોય, પ્રશ્ન આ 3 જ છે. પણ મહાન વ્યક્તિઓ આ 3 પ્રશ્નમાં પડતી નથી. કુમાર મંગલમ બિરલાની બિરલા કોપર ભરૂચ પાસે ફેક્ટરી છે, 4000 કારીગરો કામ કરે છે, 20 થી વધારે વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ચાલે છે. હજી સુધીમાં કુમાર મંગલમ બિરલા એક પણ વખત ફેક્ટરી પર આવ્યા નથી, ઉદ્ઘાટનમાં પણ નહોતા આવ્યા. સિસ્ટમ, નેટવર્ક એન્ડ મેનેજમેન્ટ, 4000 જણા કામ કરે છે. એટલે હ્યુમન રિસોર્સિસ આપણે ગેધર કરીએ સારી રીતે તો તણાવને મેનેજ કરી શકીએ છીએ. બીજું, એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કીધું, સ્વામી 110 એકર જગ્યા ઉપર બધા પથ્થર 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 દેખાય છે, તમે આ સાઈડ બેઠી કોકને ભેટમાં આપી દો ને તો એને છાતીના પાટિયા બેસી જાય. હા, 110 એકરની સાઈડ અડધી બનેલી હોય અને તમને કોઈ ગિફ્ટ આપી દે, પધરાઈ દે, તો કઈ બાજુથી ચાલુ કરવું એ જ ખબર ના પડે. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ અને એમના ગુરુ યોગીજી મહારાજના ફોટા સામે અંગુલી નિર્દેશ કરીને કહ્યું, પણ મારી છાતી ઉપર મને કાંકરીનો ભાર લાગતો નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એનું કારણ શું? એક આ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, બીજું પ્રોપર પ્લાનિંગ. બિફોર યુ સ્ટાર્ટ ધ એક્ઝિક્યુશન એવરીથિંગ શુડ બી ઇન પેપર પ્રોપરલી. ત્રીજું, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપ્યું. ચોથું, એ વ્યક્તિઓ નીચે પ્રોપર ટીમ ઓર્ગેનાઇઝ થઈ. પાંચમું, હ્યુમન રિસોર્સિસ સિવાય જે મની રિસોર્સિસ અને મટીરિયલ રિસોર્સિસ જોઈએ એની પ્રોપર વ્યવસ્થા સમયે સમયે થાય એની ગોઠવણી કરી. અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે સમાજ માટે એક સારું કામ કરવું છે, ભગવાનની ભક્તિ રૂપે આ કામ છે, તો ભગવાન આપણી સાથે જ છે. કદાચ અડચણ ઊભી થશે તો એ ભગવાન કરશે અને અડચણનું સમાધાન પણ ભગવાન કરશે, એવા ભરોસા સાથે ચાલ્યા. આ 5 કારણથી he can easily manage stress. સ્ટ્રેસ આવ્યો જ નહીં એમને, પછી મેનેજ કરવાની ક્યાં વાત છે? આપણે આ 5 માં ફેલ જઈએ છે.
5માં ફેલ જઈએ છે ને એટલે બધા જ પ્રશ્નો ઊભા થાય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આવું પ્લાનિંગ, ટીમવર્ક, પેપરવર્ક, હ્યુમન રિસોર્સિસ પ્રથમ મોટું કારણ છે. કાર્યસ્થળે વર્ક પ્લેસ ઉપર આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ. બીજું, 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક રિસોર્સિસ બધા કામે લગાડ્યા. પહેલો જ ફોન ભુજ મંદિરે કર્યો કે આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલું તો એ પૂછવાનું, તો કે ના ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડા ચાલુ કરી દો, હમણાં 3 કલાક પછી 12 વાગે લોકોને જમવું હશે તો જશે ક્યાં? એટલે સંતો અને કાર્યકર્તાઓએ રસોડું ચાલુ કર્યું. પહેલે જ દિવસે 17,000 લોકો ત્યાં જમ્યા અને પછી તો 6 મહિના સુધી રસોડું ચાલુ રાખ્યું. રોજ 45,000 થી 55,000 લોકો 3 ટંગ થઈને જમતા હતા. પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ શરૂ થયો. એમાં BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. બીજા 42 ગામોમાં કાં તો વોટર ટેન્ક, કાં તો PHC, કાં તો સ્કૂલ બાંધી આપી. એટલે મેસિવ રિલીફ એન્ડ રિહેબિલિટેશન વર્ક. હવે સાંભળો, ત્યાં તે વખતે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ત્યાં 167 મેમ્બરની આર્મી. અમે ત્યાં એ વખતે ભુજ હતા. અમારા કેમ્પ ઉપર આવ્યા જોવા માટે મિસ્ટર શોલોમ, જે ઇઝરાયેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના હેડ હતા, કે બીજી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે એમાં હોટ મિલ્સ, તાજું ભોજન સૌ થતું હતું. એમાં એમને બહુ આશ્ચર્ય થયું. એ કે રિલીફ વર્કમાં તો પેલી ફૂડ પેકેટ્સ હોય, અંદર 4 થેપલા 2 મરચાં ઉપરથી ડ્રોપ કરતા હોય, લોકો ખાઈ લેતા હોય. હોટ ફ્રેશ મિલ્સ, એમને આશ્ચર્ય થયું. પછી અમને પૂછ્યું કે તમે કંઈક બીજું કરો છો? એટલે અમારા સંતોએ કીધું હા, અમે એક રિલીફ કિટ સરસ તૈયાર કરી છે. તો કે કેન આઈ સી ઇટ? એટલે બતાવ્યું. એમાંથી રિલીફ કિટમાં આપણે સમજીએ કે 4 જણાનો પરિવાર સમજીને પતિ પત્ની, એક દીકરા દીકરી માટેના કપડાં હોય, અઠવાડિયું ચાલે એટલું રાશન હોય, થોડું તેલ હોય. એમાંથી અમને નેલ કટર મળ્યું, હેર ઓઇલ મળ્યું અને કોમ્બ મળ્યો. એટલે બહુ આશ્ચર્ય થયું કે રિલીફ કિટમાં આવું ના હોય. વાય ડીડ યુ પુટ ધીસ? એટલે અમારા સંતોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર હતો કે ભૂકંપ થયા લગભગ 7-8 દિવસ થયા, લોકોના નખ વધી ગયા હશે, એટલે ખાવાની એમ મજા નહીં આવતી હોય, તો આપણે નેલ કટર રિલીફ કિટમાં મૂકીએ. ત્યાં તો સામાન્ય ગામડાના લોકો હતા, ઘણા તો નેલ કટર જિંદગીમાં વાપર્યું ના હોય, નેચરલ નેલ કટર વાપરતા હોય. પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું લોકોએ સ્નાન નથી કર્યું, કારણ કે સખત ભૂકંપ હતો, બધી વ્યવસ્થા ખોરવાઈ ગયેલી. તો ખાલી માથામાં જરા તેલ નાખીને વાળ બરોબર ઓળે તો એમ ફ્રેશ લાગે, એટલે આપણે હેર ઓઇલ મૂકો અને કોમ મૂકો. આ બધી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમુખ સ્વામી મહારાજ રોજ રાત્રે 10:30 થી 11:30 1 કલાક રોજનો રિપોર્ટ લે બાય ફોન અને ઇન્સ્ટ્રક્શન્સ આપે. એમની ઉંમર એ વખતે 81 વર્ષની હતી. રોજ રાત્રે 1 કલાક ફોન ઉપર રિપોર્ટ લેવાનો ને માર્ગદર્શન આપવાનું. મિસ્ટર શોલોમને આશ્ચર્ય થયું. પહેલો પ્રશ્ન એને અમને સંતોને એવો પૂછ્યો કે ફ્રોમ વિચ કોલેજ પ્રમુખ સ્વામી મહારાજ has done his MBA? એટલે અમે કહ્યું કે તો 5 ધોરણ પાસ છે. What are you talking? એને તો બહુ આશ્ચર્ય લાગ્યું. Can I see his picture? એટલે અમે એનો ફોટોગ્રાફ દેખાડ્યો. પછી એ જાતે જ એમના કમ્પેનિયન્સ કલીગ્સને કહ્યું કે આપણે ત્યાં ઇઝરાયેલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઘણી બધી મીટિંગો કરી છે, આવા વિચારો આપણને કેમ નથી આવ્યા? પછી અમલીકરણમાં આવે ના આવે ચેપ્ટર 2 છે, પણ ચેપ્ટર 1માં આવી બધી વાતો કેમ આપણી મીટિંગમાં ઉદ્ભવી નહીં? પછી પોતે જ ઉત્તર આપ્યો કે બીકોઝ વી આર વર્કિંગ ફ્રોમ હેડ એન્ડ પ્રમુખ સ્વામી ઇઝ વર્કિંગ ફ્રોમ હાર્ટ. અહીંયા સ્ટ્રેસ મેનેજ થાય છે કે તમે હૃદયથી કામ કરો. એટલે શું? કમ્પેશન ફોર પીપલ, લોકો માટે લાગણીથી તમે કામ કરો. તમારી ઓફિસના કર્મચારીઓ છે, તમારું સેકન્ડ ફેમિલી છે, એવી ભાવનાથી કામ કરો તો એ લોકો સાથે સહવાસમાં સ્ટ્રેસ નહીં આવે. કમ્પેશન. બીજું, વોન્ટિંગ ટુ ગીવ, આપવાની ભાવનાથી હંમેશા કામ કરવું કે હું કરું છું એમાંથી લોકોને લાભ થાય. હા, મને પૈસા મળશે, મારે બંગલો થશે, મારે મર્સિડીઝ ગાડી આવશે, BMW આવશે, પણ લોકોને પણ લાભ થાય. હમણાં રતન ટાટા એક કોન્વોકેશન ડેમાં બહુ જ સરસ એમણે વાત કરી. એટ ધીસ રાઇપ ઓલ્ડ એજ, ધીસ એક્સપિરિયન્સ ઓફ કોર્પોરેટ વર્લ્ડ, રતન ટાટા બોલ્યા ટુ ધ ફ્રેશ MBA સ્ટુડન્ટ્સ કે નાવ યુ વિલ સ્ટેપ ઇન ટુ ધી કોર્પોરેટ વર્લ્ડ
માય 50 years of experience of corporate world I want to share with you. એમ કહીને એક અદ્ભુત વાક્ય રતન ટાટા બોલ્યા કે ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની ધેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ. તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા ભેગા થાય એ તમારી સફળતા નથી. ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધ નંબર ઓફ લક્ઝરીઝ ધેટ યુ એન્જોય ઇન યોર લાઈફ. જેટલા ભૌતિક સાધનો તમે જીવનમાં ભોગવો એની ઉપર તમારી સફળતા નથી. પછી અદ્ભુત વાક્ય બોલ્યા, બટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધ નંબર ઓફ લાઈવ્સ ધેટ યુ હેવ એનરિચ્ડ ઇન યોર જર્ની એઝ અ હ્યુમન બીઈંગ અપોન ધીસ અર્થ. તમારી સફળતા એક વેપારી તરીકે, ધંધાદારી તરીકે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે, એક બિઝનેસમેન તરીકે શેમાં રહેલી છે કે તમે તમારી જર્ની, તમારા જીવનકાળ દરમિયાન કેટલા લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ વધાર્યા, એ તમારી સફળતા છે. આ એટીટ્યુડથી તમે કામ કરશો ને તો તણાવ નહીં આવે. આઈ વોન્ટ ટુ એનરિચ પીપલ્સ લાઈવ્સ. પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન આ એક જ વિચાર ઉપર વિતાવ્યું કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, અને અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. તો આ જીવન ભાવના તમે રાખશો. મેં કહ્યું એમ સટલ તો ખબર જ છે કે તમારા ધંધાથી તમને પૈસા મળવાના છે, તમારું બેંક એકાઉન્ટ મોટું થવાનું, તમારો બંગલો મોટો થવાનું છે, તમારે ફાર્મ હાઉસ થવાનું છે, તમારે મર્સિડીઝ BMW થવાનું, એ તો છે જ. પણ તમે કેટલા લોકોને સમૃદ્ધ કર્યા. મારા પરમ મિત્ર છે સુરતમાં સવજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ ડાયમંડ્સ. એ પોતાના 400 કર્મચારીઓને એક સાથે એક જ ઇવેન્ટમાં ગાડીઓ આપે છે. 400 કર્મચારીઓને 2 BHK ફ્લેટ આપે છે. હમણાં એમણે નક્કી કર્યું કે મારી સાથે 30 વર્ષથી જે વફાદારીપૂર્વક જેણે કામ કર્યું છે એટલે પાર્ટનરશિપ પણ આપી અને મારી જેવી ગાડી પણ આપી. તો એમણે 6 પોતાના જેવી મર્સિડીઝ પોતાના વફાદાર કર્મચારીઓ 30 વર્ષથી હતા એને આપી. આવી ભાવનાથી તમે કામ કરો, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ભાવના, બીજાના સુખમાં આપણું સુખ છે, તો કેટલો એમાંથી આનંદ પ્રગટે, કેટલી બધી સ્થિરતા રહે. અને એ સ્થિરતા અને આનંદ એટલે સ્ટ્રેસ તમારો મેનેજ થાય. તો આવી રીતે આવી જીવન ભાવનાથી આપણે કામ કરવું તો આપણે સ્ટ્રેસ સારી રીતે મેનેજ કરી શકીએ. ત્રીજી વાત છે, નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં. એ ચૂક્યા એટલે પ્રશ્ન આવશે ને આવશે. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કરે બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. બધાને પાછા લાવવાના છે 4 જૂન પછી. અને તિહાર is waiting with broad arms to hug them. ખોટું કરો એટલે you become zero from hero within seconds. પૃથ્વી ઉપર કોઈએ માની લેવાનું નથી કે હું બહુ મોટો થઈ ગયો છું, મારી ઓળખાણો ખૂબ છે, 10 મિનિસ્ટરોના નંબર મારા મોબાઈલ ઉપર છે, 10 માંથી કોઈને પણ રિંગ કરું એટલે ત્રીજી રિંગે ગમે ત્યાં બેઠો હોય મારો ફોન ઉપાડે, મારી પાસે વ્હાઇટ પાસપોર્ટ છે. આવું બધું કોઈએ માની લેવાની જરૂર નથી. કારણ કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે ત્યારે આ બધું કશું જ ઊભું નહીં રહે, કોઈ વાત ઊભી નહીં રહે. દારૂની બોટલ હાથમાં આપે હોય તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, દારૂના કાગળિયા બનાવો તોય પ્રશ્ન. ખોટું છે તો ખોટું જ છે. પ્રશ્ન આવશે ને આવશે જ. એક તમને ક્રિકેટનો પ્રસંગ કહું. 2018ની સાલમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકામાં હોસ્ટ તરીકે હતી ને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા આવેલી. બંને પાવરફુલ ટીમ્સ. ચોથી મેચ કેપટાઉનમાં ચાલતી હતી. ચોથો દિવસ ટી બ્રેકનો ટાઈમ થયો. કેપ્ટન સ્ટીવ સ્મિથને ખબર પડી ગઈ કે આ ટેસ્ટ આપણે કાલ બપોર સુધી મારી જશું, લંચ અને ટીની વચ્ચે. પણ હારવી નહોતી. સ્ટીવ સ્મિથ એટલે બહુ સારા બેટ્સમેન, વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હતા. એટલે એને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર, જે ઓપનિંગ બેટ્સમેન હતા વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાને બોલાયા કે આપણે મેચ હારવી નથી પણ હારી જઈએ એવું લાગે છે. ડેવિડ વોર્નરે કીધું કે કાલે લંચથી ટીની વચ્ચે 100% હારી જશું આપણે, જે રીતે મેચ જતી હતી એ પ્રમાણે. પણ કે હારવી નથી એટલે આપણે કંઈક શું કરીએ. એટલે હવે આમાં તો બીજું કંઈક થાય એવું તો હતું નહીં, ખેલ જ કરવાનો હતો.
એટલે બંને જણાએ પ્લાન ઘડ્યો અને એક ત્રીજો પ્લેયર હતો લેસર નોન કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ્યો કે હવે ટી બ્રેક પછી પાછા ગ્રાઉન્ડમાં જઈએ એટલે તું ખિસ્સામાં એક લોખંડની પતરી રાખજે, એક યલો ટેપ, અને તને મિડ ઓન ઉપર ઊભો રાખશું. એટલે બેટ્સમેન ગમે ત્યાં સ્ટ્રોક મારે, બોલર સુધી બોલ પહોંચવા સુધીમાં છેલ્લે મિડ ઓન વાળા પાસે બોલ આવે, છેલ્લે પછી આમ બોલરને આપી દે બોલ, રનઅપ પૂરી કરતો હોય ત્યાં, એટલે કે સોરી રનઅપ સ્ટાર્ટ કરતો હોય ત્યારે તારી પાસે બોલ આવે એટલે તારે પતરી બોલ ઉપર ઘસવાની અને એક જ સાઈડ ઉપર ઘસવાનું ચાલુ રાખવાનું. આપણે નવો બોલ લેશું એટલે આમણે એવું ચાલુ રાખ્યું. નવો બોલ હોય અને એક બાજુ પતરી ઘસીને એનું સરફેસ રફ અને ડલ કરી નાખે અને સીમની બીજી બાજુનું સરફેસ એકદમ પોલિશ્ડ અને શાઇનિંગ હોય એટલે બોલ રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય. અને ઓસ્ટ્રેલિયાના ક્વિકીઝ બધા 95, 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખે અને 2 ફૂટ બોલ કટ થવા માંડે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જ થઈ જાય. અને એવું થવા માંડ્યું, સાઉથ આફ્રિકાની વિકેટો પડવા માંડી. એકવાર આ ભાઈ પતરી ઘસતા હતા અને સીસીટીવી કેમેરાએ પકડી લીધું. એટલે પેલા ઓડિયો વિડીયો રૂમમાં બેઠા હતા, એ લોકોએ રિપ્લે કર્યું 4-5 વખત કે આ કંઈક ઘસે છે. પછી તો પાછળ ગયા તો ખબર પડી ગઈ તો આને ઘણી વાર ઘસ્યું છે. એટલે મેચ રેફરીને બોલાય, જો આ મેચ રેફરી કે આ કંઈક ઘસે છે. મેચ રેફરી પાસે તો પાવર હોય, સીધા દોડીને ગ્રાઉન્ડ ઉપર ગયા, સ્ટોપ ધ પ્લે, કોલ કેમેરુન બેનક્રોફ્ટ આઉટ. કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યા. શું કરતો તો? એટલે આપણે પેલી નાનપણથી ટેવ પડી છે ને કંઈક ખોટું કરતા પકડાઈ જાય, મને ખબર નથી, હું કંઈ નહોતો કરતો. એટલે કેમેરુન બેનક્રોફ્ટ આમ કરવા માટે આ એક્શન બધાને આવડે હો, આમ હું કંઈ નહોતો કરતો. તમારા પોકેટમાં શું છે? વિડીયો ચાલુ હતો, પોકેટમાંથી એને કાઢી પતરી બહાર આવી એટલે એને કન્ફેસ કર્યું કે હું આ બોલ સાથે ઘસતો હતો. પણ કે મેં તો આ નથી કર્યું, મને મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું એટલે મેં કર્યું છે. કોલ સ્ટીવ સ્મિથ આઉટ. પાછી એને બહાર બોલાવ્યા, યા તારું નામ આપે છે. પહેલા એને ના પાડી, પછી એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે બરોબર મને તો આઈડિયા આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ વોર્નર આઉટ. આમાં એકવાર લાઈન પકડાય ને એટલે આખી પકડાય, સ્ટ્રિંગ પકડાય ને એટલે છેક હૈદરાબાદથી દિલ્હી સુધીની સ્ટ્રિંગ પહોંચે. લાઈન પકડાય એટલે આખી પકડાય. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે ભાઈ આવો, તમારા 3 ખેલાડીઓ મોટો ખેલ કર્યો છે. એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મેલ્કમ ટર્નબલ, જે દિલ્હી અક્ષરધામમાં પણ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી એમને લઈને આવેલા. એ પોતે ક્રિકેટના બહુ રસિયા અને પર્સનલ ઇન્ટરેસ્ટ લેતા હતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે ક્રિકેટમાં. એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને એમને જણાવવું જરૂરી હતું, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પર્સનલ ઇન્ટરેસ્ટ લેતા હોય એટલે જણાવ્યું કે સાહેબ આવું થયું છે. તો કે ડીપ ઇન્ક્વાયરી, દોષિતને છોડતા નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ફ્લાઇંગ ચાર્ટર ફ્લાઇટમાં સીધું કેપ ટાઉન આ 3ની ઇન્ક્વાયરી કરી, 3એ કબૂલ કર્યું. ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન. કેટલી બેઇજ્જતી થઈ. 3ને 1 વર્ષનો બેન મૂકી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ કે ભાઈ મેં તો મારે તો પાપી પેટ કા સવાલ કેપ્ટન કેમ કરવું પડે? તો કે સારું ચાલ 2 મહિના ઓછા 10 મહિના. પણ એ તો ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો, તો તે દિવસનું ક્રિકેટ છોડી દીધું. અત્યારે યોગા ટીચર થઈ ગયો છે. સ્ટ્રેસની વાત કરું છું. તણાવ નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવે ને ત્યારે જે તણાવ જન્મશે ને, તમારી કોઈ ઓળખાણો કામ નહીં લાગે, તમારી બુદ્ધિમત્તા આવડત હોશિયારી કામ નહીં લાગે, તમારી સત્તા પૈસો કશું જ કામ નહીં આવે. 4000 પરિવારોને ઘર આપીને જેના સહારા બન્યા હતા એ તિહાર જેલમાં 4 વર્ષ ના કાઢ્યા. આખી IPL ઊભી કરી, એ ક્યાં અત્યારે ભારતમાં છે. એટલે કોઈએ હું નહીં માની લેવાનું કે હું બહુ શક્તિશાળી થઈ ગયો, બહુ ઓળખાણો થઈ ગયો, હું બાપુ ગમે તે કરી નાખું, પતી જઈશ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ એમાં બધાએ રહેવાનું. તમે એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા હોય અને 35 વર્ષની પ્રેક્ટિસ પછી જીબીના ચેરમેન બનો તોય પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે? પ્લગની સામે બેસીને રવિવારે સવારે ન્યૂઝપેપર વાંચતા વાંચતા કોફીનો મગ બાજુમાં તમે આમ કોલર ઊંચા કરો અને પ્લગની સામે હોશિયારી મારો કે ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર, ઓકે, આઈ એમ પુટિંગ ઇટ ઇનસાઇડ, ટેક કેર ઓફ ઇટ, યોર ડિસ્ટ્રીબ્યુશન લાઇઝ ઇન માય હેન્ડ્સ. એમ કહીને તમે જીબીના ચેરમેન પણ પ્લગની અંદર આંગળી નાખે તો ઇલેક્ટ્રિસિટીને હાથ તોરાથી વધાવે, ચોંટાડી દે. કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. And disciplines and ethics doesn't know your post, position and power.
ઇલેક્ટ્રિસિટી ચિપકાવીને મારી નાખશે, આ બેઇજ્જતી કરીને મારી નાખશે. 6 મહિના પછી સ્ટીવ સ્મિથ પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર ઇન્ટરવ્યુ માટે મંજૂર થયા. એમને રડતા રડતા ઓસ્ટ્રેલિયાના લોકોની માફી માંગી કે મારા લીધે તમારા લોકો નીચે જોવાનું થયું. હવે ઇન્ટરેસ્ટિંગ વાત છે, બધા જ સાંભળજો, વેપારીઓ, ધંધાદારીઓ, તમામ માટે. સ્ટીવ સ્મિથને સીધો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમના તમે કેપ્ટન, તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન, તમને કેમ આવું સૂચ્યું? એકાદ ટેસ્ટ હારી ગયા હોત તો શું ફેર પડત? અને આ 3 ને બાકાત કરે એટલે ચોથી ટેસ્ટ 350 રનથી ઓસ્ટ્રેલિયા હારી, 5મી ટેસ્ટ 325 રનથી હારી. કારણ કે બધાનું મોરલ તૂટી ગયેલું ને, જીગર તૂટી ગયું હતું. સ્ટીવ સ્મિથે જે ઉત્તર આપ્યો ને એ આપણે વર્ક પ્લેસ ઉપર, કાર્યસ્થળ ઉપર આપણે બધાય સાચવવા જેવો છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ એક કલ્ચર ઊભું કરીને આપ્યું છે, અને કલ્ચર શું છે? વિન એટ એની કોસ્ટ. કોઈ પણ સંજોગોમાં જીતવાનું જ. જેમ આપણે કહીએ ને, કોઈ પણ સંજોગોમાં મારું ટેન્ડર પાસ થવું જ જોઈએ, પછી કોઈ પણ સંજોગોમાં કોઈક દિવસ પતી જઈશ. હા, આજે ચાલી જશે, કાલે ચાલી જશે, પરમ દિવસે ચાલી જશે, પણ પછી પતી જઈશ. અને સારા સારા પતી ગયા છે કે વિન એટ ઓલ કોસ્ટ. અને બીજું વાક્ય અમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ ને એ રમવા માટે નથી આપતા, જીતવા માટેનો પગાર આપીએ છીએ. એટલે અમારા માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે જીતવું તો પડશે જ. એમ આપણે વેપાર ધંધામાં એક માઇન્ડસેટ કરે કે ના, મારી જ જીત થવી જોઈએ અને મારું જ કામ થવું જોઈએ, અને આ પ્લોટ મને જ મળવો જોઈએ, આ પ્રોજેક્ટ મારી પાસે જ આવવો જોઈએ, એની માટે પછી હું ગમે તે કરી નાખું, તો એ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ખામી આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 1300 પ્રોજેક્ટ કર્યા, પણ એમના જીવનનો એક સિદ્ધાંત હતો. એ હું શબ્દશઃ અને અક્ષરશઃ બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજને પ્રાસાદિક પ્રેરણાદાયી શબ્દો એ છે, પોતે કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ પ્રવૃત્તિ ન કરવી. એટલે આ જ એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ, એના ભોગે કોઈ કામ કરવું નહીં. કારણ કે આ 10,000 લીટર ટેન્કર, 10,000 લીટરની ટેન્કર હોય પેટ્રોલની કે ડીઝલની, એને પ્રગટાવવા માટે કેટલી ફાયર જોઈએ? તણખો. એમ તણખા જેટલી પણ નીતિમત્તા અને પ્રામાણિકતામાં ભૂલ હશે ને એટલે પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. એટલે એમાં ખાસ જાણપણું રાખવાનું. એમાં જાણપણું રાખીએ તો બહુ બધા તણાવમાંથી આપણે બચી શકીએ. સ્ટ્રેસને કદાચ થોડો ઘણો પણ ઉત્પન્ન થતો હોય તો આપણે મેનેજ કરી શકીએ. તો મુંબઈમાં તો અમે ઘણા બધાને ઓળખીએ છીએ જેમની ઓફિસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બહાર બોર્ડ જ માર્યું હોય કે પ્યોર એથિકલ પ્રેક્ટિસ. તમારે ચોપડા ચિતરાવા હોય ને રંગાવા હોય તો અમારી પાસે આવતા નહીં. બોર્ડ જ મારેલું હોય એટલે રાત્રે શાંતિથી ઊંઘ આવે. અને ખોટું કરો ને જેલમાં જવાનું થાય, 7-7 કિલો વજન ઉતરી જાય, ખબર છે? એટલે નહીં તો રાત્રે ઊંઘ ના આવે, તકલીફના પાર નહીં. એટલે બોર્ડ જ રાખી દેવું કે આપણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ કામ કરવું છે. આજે તમે સત્તા ઉપર છો, આજે તમે શક્તિશાળી છો, આજે તમારી પાસે પૈસા છે એટલે કોકને તમે ફોન ઉપર દબાવી દો, કોકનું ખોટું છે થતું હોય તમારી ગણતરીમાં ના આવે, મારું તો સારું થાય છે ને. સમય દરેક વ્યક્તિનો બદલાય છે, હા કે ના? યસ ઓર નો? પણ સારા સમયમાં, તેજમાં, સત્તામાં, સમૃદ્ધિમાં હોય ને ત્યારે આપણને એ સમયનો વિચાર નથી આવતો કે જ્યારે મારો નબળો સમય આવશે ત્યારે. એટલે સત્તામાં, સમૃદ્ધિમાં, પૈસામાં, તેજમાં જ્યારે આપણે રહેતા હોઈએ ને ત્યારે પણ નાના માણસનો આદર કરવો, ગરીબ કે નબળા માણસને દબાવવો નહીં. નહીં તો એ વખતે ચાલી જશે, કારણ કે તમે સત્તા પર છો ને પાવરફુલ છો. સમય બદલાશે ને ત્યારે બધું તણાવ રૂપે તમારા માથા ઉપર આવશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આદત હતી નાનામાં નાના વ્યક્તિને આદર આપવો, નાનામાં નાની વ્યક્તિને પ્રેમ આપવો, એની કાળજી રાખવી. અનેક પ્રસંગો છે. તો આ પણ એક સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બહુ જ અગત્યની વાત છે. આપણે કામલક્ષી વાત કરી,
હવે પરિવારલક્ષી વાત, જ્યાંથી તણાવ ઊભો થાય છે, જે આપણે વાત કરી ભાઈ સંબંધો તૂટી જાય, છૂટાછેડા થાય, દીકરો કયામાં રહે નહીં, 15 વર્ષનો દીકરો 15-17 વર્ષનો દીકરો દારૂ પીને ગાડી ચલાવે ને રાત્રે એક્સિડન્ટ કરે, આખા પરિવારને ઉપાધિનો પાર નહીં. ચાલે છે ને અત્યારે એક કાર્યક્રમ. આવી ઘટનાઓ જીવનમાં બને ત્યારે આખા પરિવારમાં તણાવ આવી જાય. તો એની માટે તણાવ ઉદ્ભવે ને એની માટે આપણે શું પ્રયત્ન કરવો? તો પહેલી અગત્યની વાત છે એક ફોર્મ્યુલા. મેં જેટલું જીવનમાં વાંચ્યું છે, લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું છે, એમાંથી એક ફોર્મ્યુલા બનાવી છે, TAAC, ધ ટેક ફોર્મ્યુલા. T એટલે ટોલરન્સ, A એટલે એક્સેપ્ટન્સ, બીજો એટલે એપોલોજીસ અને C એટલે કોમ્પ્રોમાઇઝ. ટોલરન્સ એટલે સહન કરી લેવું, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારી લેવું, એપોલોજીસ એટલે માફી માંગી લેવી અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરી લેવું. આની ઉપર તમારે પરિવારમાં અને સામાજિક સંબંધોમાં ચાલવું જ પડશે. યસ ઓર નો? આમાંથી કોઈ એવા બેઠા છે જેમ કે મારી આખી જિંદગી મારા ઘરમાં મેં કહ્યું એમ જ બધું થયું? કોઈ કહી શકે? લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એટલે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝ જીવનમાં શીખી જ લેવાનું, તો જ પરિવાર ચાલે. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું, એવરી મેન્સ મિશન. રેબેકા બિયર્ડ એક લેડી એમના ઓથર છે. પોતે એક સાયકાટ્રિસ્ટ પણ છે, એટલે એમને લોકો કાઉન્સેલિંગ માટે એમની પાસે આવતા હોય. એકવાર રેબેકા બિયર્ડ લખે છે કે એક લેડી એમની પાસે આવે, શી મસ્ટ બી અરાઉન્ડ લાઈક 45, 48, 50 હશે. અને લેડીએ કીધું કે મારે તમારી સાથે પર્સનલ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. બીજે દિવસે નેક્સ્ટ ડે 10 વાગે એપોઇન્ટમેન્ટ લીધી. એ લેડીએ કીધું કે હું કંપનીમાં CEO છું, પણ મને ઘર કરતાં ઓફિસ વધારે ગમે છે. બહુ પૂછપરછ પછી ખબર પડી કે ઓફિસ કેમ વધારે ગમે છે. ઓફિસમાં CEO છે એટલે કેમ બધા કરે છે, આંગળીએ બધા નાચે છે, અને ઘરમાં તો બધા ઇક્વલ તરીકે વર્તતા હોય, એટલે બધા નાય પૂછતા હોય, નાય કહેતા હોય. પછી કાઉન્સેલિંગમાં રેબેકા બિયર્ડ એમને શીખવાડ્યું કે તમે ભલે તમારા પરિવારના મેઇન બ્રેડ અર્નર છો, ભરણ પોષણ તમારા લીધે પરિવારમાં થાય છે, પણ ફેમિલી હેપીનેસ, પારિવારિક સુખ માટે તમારું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન એક નાના 2 મહિનાનું બાળક ઘરમાં છે એનું પણ છે. તમે કમાઈને ઘરે આવો છો ને ઘરનું પોષણ કરો છો, થાકેલા ઘરે આવ્યા હોય ત્યારે એક 2 મહિનાનું બાળક તમને ઇનોસન્ટ સ્માઇલ આપે, તમારા આખા દિવસનો થાક ઉતરી જાય. એટલે ફેમિલી હેપીનેસ માટે તો બંનેનો ઇક્વલ રોલ છે. બિલીવ ધીસ, એક્સેપ્ટ ધીસ એન્ડ લીવ અકોર્ડિંગલી. આ સ્વીકારવાનું. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની પરિવારમાં બધા મને પૂછીને જ કરે. આ રેબેકા બિયર્ડ બુકમાં બહુ સરસ લખે છે, આ ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર બુક છે. તમારે એવી અપેક્ષા નહીં રાખવાની કે ઘરમાં કોઈ પિકનિક કે ટૂર ગોઠવે તો મારો અભિપ્રાય લઈને હું કહું એમ જ કરે. કારણ કે તમે એમ કહેતા હોય કે આપણે ઉનાળામાં માથેરાન જઈએ, ઘરમાં 2 જણા કહેતા હોય સિમલા જઈએ, તો ક્યાં જવાનું? સિમલા. કારણ કે માથેરાન ને સિમલા બે તો વર્ષોથી ત્યાંના ત્યાં છે ને હજી વર્ષો સુધી ત્યાં રહેવાના છે. ગોટ ઇટ? તું અત્યારે સિમલાને બદલે માથેરાન બધાને પરણા લઈ જઈશ તો બધા માથે પડશે, કારણ કે અત્યારે બધાનો મૂળ સિમલામાં છે. આવી નાની વાતોમાં માથાકૂટ જ નહીં કરવાની. તમે એક દિવસ સાંજે ઘરે આવો અને તમારા સ્પાઉસ, તમારા વાઈફ તમને સરપ્રાઈઝ આપે કે જો આપણે કર્ટન્સ બધા બદલી નાખ્યા, અને કેવા લાગે છે કર્ટન્સ, એટલે તમારે શું જવાબ આપવાનો? હા, બધાને ખબર છે, તો પ્રવચન પૂરું. સુપર્બ, એક્સલન્ટ, અદ્ભુત, જેટલા સમાનાર્થી શબ્દ આવડતા બોલી જ કાઢવાના. ટેક ઇટ ઓન અ લાઇટર નોટ. કારણ કે તમારે ક્યાં આખી જિંદગી પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે. તારે કેવાર પડદો ઘરમાં આમ ખસેડવાનો છે તો મૂકને માથાકૂટ, થોડો ડાર્ક હોય લાઇટ હોય, વોટ મેક્સ યુ ધ ડિફરન્સ? Tolerance, acceptance, apologies and compromises. As simple as that. તમને ક્લેરિટી હોવી જોઈએ ક્યાં મારે ઇન્વોલ્વ થવાનું છે અને ક્યાં નથી થવાનું. મારા ફેમિલી મેમ્બર્સને ક્યાં મારે સ્વતંત્રતા આપવાની છે અને ક્યાં મારે ઇનપુટ્સ આપવાના છે, એની ક્લેરિટી બહુ સ્પષ્ટ હોવી જોઈએ. હા, તો હસતા હસતા એક પ્રસંગ કહું છું. એકવાર એક કપલને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા.
એટલે બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે પાર્ટી રાખી હતી. કપલ સ્ટેજ ઉપર બેઠું હતું. ઉંમર 78-80 વર્ષની હશે, 50 વર્ષનું લગ્ન જીવન પૂરું થયું. એટલે બધા બુદ્ધિશાળી લોકો બેઠા હતા અને બધાને 1-1 મિનિટ આપવામાં આવેલી કે આ કપલ સાથેના પોતાના પ્રસંગો શેર કરે. એટલે બધા આવે સ્ટેજ ઉપર 1 મિનિટમાં, કોઈ એમના કપલ સાથે, કોઈ હસબન્ડ સાથે કે વાઇફ સાથે કે લેડી કે જેન્ટલમેન સાથે પોતાનો કોઈ એવું આમ સ્મૃતિસભર પ્રસંગ હોય તો કે. 3 કલાક વીતી ગયા, કારણ કે બધાના અનુભવ હતા અને આનંદ હતો. એમાં એક જણા બેઠેલા બુદ્ધિશાળી, એને પ્રશ્ન પૂછ્યો કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ ટેલ મી ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવનના કારણ શું? ત્યારે પેલા જેન્ટલમેન કે સિમ્પલ, હું જે કહું ને મારા પત્નીએ માની જ લેવાનું, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની, બોલવાનું જ નહીં, સામે ઊંચું જ નહીં જોવાનું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હું લઉં એટલે એને હાથ પાડવાનો, લેસ ઇમ્પોર્ટન્ટ હોય, ઓછા અગત્યના, એ કે તું કહું સારું કર નાખ. આવી રીતે અમે 50 વર્ષ સુખેથી જીવ્યા. જેમ બધાના મોઢા સ્તબ્ધ થઈ ગયા કે આવું ચાલે નહીં કોઈ દિવસ, આ તમે નવી વાત કરી ગયા. પછી એક બીજા બુદ્ધિશાળી બેઠા હતા. એ કે તમને વાંધો ના હોય તો તમે લિસ્ટ આઉટ કરો ને કે વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યોર વાઇફ ટેક. એટલે પેલા કે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્નીને લેવાના છે હું હા પાડી દઉં. કયું ઘર અમારે લેવું રહેવા માટે, એ ઇન્ટિરિયર્સ બધું એ નક્કી કરે. કાર કઈ લેવી ફેમિલી માટે, એ નક્કી કરે. છોકરાને વાહન આપવાનું હોય 2 વ્હીલર તો એ નક્કી કરે. ઘરમાં બધી ઇન્સ્યોરન્સ પોલિસી બધાની એ નક્કી કરે. અમારે એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા પરિવાર સાથે કેટલો ક્યાં સંબંધ રાખવો એ નક્કી કરે. પિકનિક ટૂર ઉપર ક્યાં જવાનું તો સ્થળ એ નક્કી કરે, બુકિંગ કરાવે, ફ્લાઇટ ટિકિટ્સ, હોટલ બધું એ બુકિંગ કરે. અમારે કયા કપડાં પહેરવા એ પણ એ નક્કી કરે. દિવાળીના દિવસે વાર તહેવારે ખરીદવાના હોય એ બધું એ નક્કી કરે. એટલે આવા બધા ઓછા અગત્યના નિર્ણયો છે ને એ લે અને હું હા પાડ દઉં. તો પછી હવે વધારે અગત્યના ભાઈ સાહેબ માટે રહ્યા કયા? એટલે પૂછ્યું ભાઈ હવે આનાથી વધારે અગત્યના નિર્ણય કઈ રહ્યા? તો કે અગત્યનો નિર્ણય હોય અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી નીકળી જવું જોઈએ કે નહીં. એટલે હું એમ કહું ના નીકળવું જોઈએ. તમારો વિચાર બરોબર, ચલો આપણે ચા પીએ. અમેરિકા ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં? એટલે હું કહું કે ના કરવું જોઈએ. તમારો વિચાર બરોબર છે, આપણે ચા પી લઈએ. એટલે જે નિર્ણયો ની અસર અમારા ઘરના 4 દિવાલોની વચ્ચે આવતી હોય એ નિર્ણયો પત્ની લે છે, અને જે નિર્ણયોની વૈશ્વિક અસર છે ને એ હું લઉં છું. જે નિર્ણયોની વૈશ્વિક અસર પડવાની છે એ હું લઉં છું. અંડરલાઈંગ એક બહુ સરસ સિદ્ધાંત છે. આ તો બે ઘડી એક આનંદની વાત છે. આનો અંડરલાઈંગ સિદ્ધાંત શું છે? ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એટલે પરિવારમાંથી ટેન્શન ઊભો ના થાય એની માટે આ સિદ્ધાંતો એ શીખવા એ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થાના અમે સેંકડો સંતો, હજારો અમારા કાર્યકર્તાઓ, લાખો હરિભક્તોને પોતાનું ફેમિલી માનેલું, એક પ્રત્યે ઇન્ટિમસી, એક પ્રત્યે કમ્પેશન, દરેક પ્રત્યે એનું સહન કરી લેવાનું, એનું મન રાખી લેવાનું, એવી ભાવનાથી જ વર્તવાનું. ત્યારે આટલી મોટી સંસ્થા ઊભી કરી શક્યા, એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરી શક્યા, અને આખો BAPS પરિવાર આ કક્ષાએ વિકસિત થયો. એટલે પરિવારમાં જ્યારે તણાવ ઊભો થાય એની શક્યતાઓ આ બધી જગ્યાએથી છે. બીજી એક મોટી શક્યતા પરિવારોમાં ક્યાંથી તણાવ ઊભો થાય એ ન થાય એની માટે બહુ જ જરૂરી છે સોશિયલ મીડિયા. અને એમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો એટલે તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની કોઈ જરૂર નથી. તમે કોકની સાથે ચેટિંગ કરતા હો એટલે તમારા સ્પાઉસને શંકા જશે અને પ્રશ્ન થશે જ. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની કોન્ફરન્સ થઈ. 3જા દિવસે કન્ક્લુઝન પેપરમાં એ લોકોએ લખ્યું ધ પ્રિન્સિપલ 5 રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાંનું એક કારણ હતું ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. અને તમારે ક્યાં અહીંયા મિત્રોની ખામી છે તો અહીં બેઠા બેઠા ઓનલાઈન ચેટિંગ વિયેટનામમાં બ્રાઝિલમાં કરવું પડે. એની કરતાં ઇન પર્સન આપણા શહેરમાં, ગામમાં, આપણે નેટિવમાં
આપણી ગલીમાં, ફ્લેટમાં, ટાઉનશીપમાં, ઓફિસ કોમ્પ્લેક્સમાં કેટલાય મિત્રો છે. ધારીએ તો 5-4 રોજ જુદા જુદા પી શકીએ એમ છીએ કે નહીં? તે મૂકીને તું વિયેટનામ ને બ્રાઝિલમાં ઓનલાઈન ચેટિંગ શું કામ કરસ? અને પછી આઈડેન્ટિટી ખબર ના હોય. લોકો નામ તો છુપાવે છે, જેન્ડર છુપાવે છે, ખબર છે? પરમ દિવસે તમે કેસ વાંચ્યો હશે ન્યૂઝપેપરમાં, 3-4 દિવસ પહેલા એક વ્યક્તિએ જેન્ડર છુપાવીને 5 સ્ત્રીઓને એની મારી પણ નાખી, બળાત્કાર પણ થયો અને મારી પણ નાખી. લો, જેન્ડર છુપાવે. તો પેલું આધાર કાર્ડ હવે લિંક થશે એટલે ખબર પડશે કે આપણે વર્ષોથી જેની સાથે ચેટ કરતા હતા પિંકી સમજીને તો રઘો હતો. પેલું આધાર કાર્ડ લિંક થવા દો એટલે ખબર પડશે. અહીંયાથી પછી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ શરૂ થાય, લગ્નેતર સંબંધો શરૂ થાય અને પ્રશ્નો આવે ને આવે છે. એન્ડ રિમેમ્બર વન થિંગ, if you are successful as a businessman, but if you are a failure as a family man, you are a failure in life. તમે વેપાર ધંધામાં સફળ ગયા પણ પરિવારમાં નિષ્ફળ ગયા એટલે તમે નિષ્ફળ જ છો. અને પરિવારમાં નિષ્ફળતા લીધે જે તણાવ આવશે ને તમે મેનેજ નહીં કરી શકો, એને મેનેજ કરવા માટે તમારે આ લાઇન ઓફ ડિસિપ્લિન, લક્ષ્મણ રેખા ક્યારે ઓળંગવાની નહીં. ત્યાં લેન્ડ માઇન્સ મૂકેલી છે. પગ પડશે એટલે બ્લાસ્ટ થશે જ. એલઓસી ક્રોસ કરો એટલે ફાયર ચાલુ થાય કે નહીં સામેથી? એલઓસી ની અંદર હો તો કોઈ ફાયર નહીં. લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરો એટલે સામેથી ફાયર આવે જ. એમ લાઇન ઓફ ડિસિપ્લિન કંટ્રોલ કરો, લાઇન ઓફ ડિસિપ્લિન ક્રોસ કરો એટલે સામેથી તણાવ આવે જ. અને પછી પરિવારમાં મોટો વિખવાદ થાય. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 ડિવોર્સ કેસીસ નોંધાય છે. દિલ્હીમાં રોજના 70-80, હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. આમાંથી 5% કેસ તો અબાઉ ધ એજ ઓફ 60 ના છે, 60 થી ઉપરના ઉંમરના. એનું એનાલિસિસ કર્યું કે 60 વર્ષથી ઉપરના મોટા 35 વર્ષના લગ્ન જીવન પછી છૂટાછેડા માટે કેમ એપ્લાય થાય છે. તેના 5 મુખ્ય કારણોમાંનું એક કારણ, suddenly my spouse has lost the sense of dressing. કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી એટલે 60 વર્ષે જબ્બો લેંગો પહેરે બધું આવી ગયું. બીજું કારણ, ટેમ્પરેચર ઓફ એર કન્ડિશન એન્ડ ધ સ્પીડ ઓફ ફેન ઇન ધ બેડરૂમ. બેડરૂમમાં એસી નું ટેમ્પરેચર અને સ્પીડ ઓફ ફેન, મોટી ઉંમર થાય એટલે ફિક્સ જ બધું જોઈએ. પ્રેક્ટિસ કરી લેવાની બપોરિયામાં, એક જણા 5 ઉપર જોતો હોય પંખો, એક જણા 2 ઉપર, તો 3 ઉપર 2 સમજીને આવી જવું જોઈએ કે નહીં? એમાં કે છૂટાછેડા નોંધાવાય ના, એક રજે વધારે ઉડેલી ના, ખાટલા નીચે જતું રહેવાય. આ કારણ છે ડિવોર્સના. બોલો, એટલે આવી બધી થોડી સમજૂતીથી, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ અને કોમ્પ્રોમાઇઝથી રહીએ તો ફેમિલી લાઈફમાં પણ ટેન્શન ના આવે. આપણે છેલ્લી 5-1 મિનિટમાં પૂરું કરીએ છીએ. એક બીજી સરસ વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, તણાવ ન જન્મે એની માટે. પોતે કહેતા, એમના શબ્દશ અક્ષરશ હું રિપીટ કરું છું, પોતે કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. give your children the best of education, but at the same time give your children culture and tradition. આપણે એક કોમ્બિનેશનથી ચલાવવું છે. વિકાસ અને વિરાસત એ કોમ્બિનેશનથી ચાલવું જોઈએ. તો એ પરિવારને સંસ્કાર આપ્યા કહેવાય. તો મોટી ઉંમરે તણાવ નહીં થાય. 2007ની સાલમાં BAPS સંસ્થાનો શતાબ્દી મહોત્સવ અહીં અમદાવાદમાં ઉજવેલો. અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થયેલા. ત્યારે યુવા દિનના દિવસે એક યુવાનની કથા પ્રત્યક્ષ એને પણ હાજર કરવામાં આવેલો અને સભા સમક્ષ રજૂ થઈ. ઇંગ્લેન્ડનો એક છોકરો દીક્ષિત, એને એની માતા બંને એકલા રહે. એને નાનપણથી ઈચ્છા હતી કે મારે ગ્રાફિક્સ અને ફોટોગ્રાફીમાં રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એડમિશન લઈને ત્યાંથી સ્નાતક થવું છે. એના મહેનતથી એની મનગમતી યુનિવર્સિટી અને મનગમતો કોર્સ એને મળી ગયો. ત્યાં જ વળી આ બાજુ એના
માતાને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને એટલે પક્ષઘાતમાં એક આખી બાજુ એક બાજુનો હાથ પગ બધા પેરાલાઇઝ થઈ ગયા. હવે ત્યાં ઇંગ્લેન્ડમાં તો લોઅર મિડલ ક્લાસ ફેમિલી, કોઈ ફૂલ ટાઈમ નર્સ પોસાય નહીં, કોઈ વ્યવસ્થા કરનાર સેવા કરનાર હોય નહીં. આ છોકરાએ ઈમેલ કરી દીધો કે મારું એડમિશન હું જતું કરું છું, મારા ફેમિલી રીઝન્સ છે. રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી ઓફિસમાંથી એડમિનિસ્ટ્રેટરે મેલ બેક કર્યો કે આટલું સારું તારું સ્કોરિંગ છે, વોટ ઇઝ ધ રીઝન, અમને કંઈક તો અમે મદદરૂપ થઈ શકીએ. તો એટલે કીધું મારી મધરને પક્ષઘાત થયો છે, સેવા કરનાર કોઈ નથી, મારે મારી માતાની સેવા કરવાની હોય. આ લોકોને બહુ આદર થયો. 2 વર્ષ સુધી એને પોતાની માતાની સેવા કરી. ફિઝિયોથેરાપી પણ સ્પેશિયલી શીખ્યો અને ફિઝિયોથેરાપી પણ એના મધરને કરી. આ 2 વર્ષમાં કંઈ 60-70% ઘણું સારું થયું અને પછી એને કોર્સમાં એડમિશન લઈને આગળ ભણ્યો. હવે નાનપણથી એની માતા એવા સંસ્કાર આપ્યા હશે, શ્રવણનું કેરેક્ટર એના અંદરમાં ગયું હશે, ત્યારે આ પ્રસંગે શ્રવણનું કેરેક્ટર બહાર આવ્યું ને. તમે તમારા સંતાનોને પોલિટિકલ લીડર્સની ઓળખાણ કરાવો છો, સ્પોર્ટ્સ લીડર્સની ઓળખાણ કરાવો, સ્પોર્ટ્સમેનની ઓળખાણ કરો, એ ના નથી, જનરલ નોલેજના ભાગરૂપે છે. પણ તમે એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને, જેથી કરીને તમારી વૃદ્ધાવસ્થામાં તમારે જ્યારે એની જરૂર હશે ત્યારે સેવામાં હાજર રહેશે. તો એ વખતે તમને તણાવ ને ચિંતા ઊભી નહીં થાય કે મારું અત્યારે આ ઉંમરે કોઈ નહીં. એ સંસ્કાર તમારે અત્યારથી નાખવા પડે. તમે એમ કહો ટીવી પર કે આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, આ રોહિત શર્મા છે, એની ના નથી. તમે એને ઇન્ફોર્મેશન ને જનરલ નોલેજ શીખવાડો, પણ આ બધી પણ વાતો કરો. જો કે તમારામાંથી અડધન નહીં આવડતી હોય ને, અને પછી ફરિયાદ કરે અમને સંતોને કે સ્વામી મારો દીકરો 14 જ વર્ષનો તે સિગરેટ પીતો થઈ ગયો. તો અમારા સંતે પૂછ્યું કે તમે પીવો છો? તો કે હા. ઘરમાં પીવો છો? તો કે હા. કોઈ વખત ઘરમાં પીવાનું મન થાય સિગરેટ ખૂટી ગયો તો આને પાનના ગલ્લે મોકલ્યો છો? તો કે હા. તો કે ચેપ્ટર એન્ડ્સ. તમને પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલ્યો, ત્રીજો કાર્યક્રમ બાકી હતો, પતાવી દીધો જાતે. એટલે તમે સંસ્કાર આપશો તો તણાવ નહીં આવે. નહીં તો 14 વર્ષનો છોકરો દારૂ પીતો અને 14 વર્ષનો સિગરેટ પીતો તમે જોશો તમને તણાવ આવશે કે મારા પરિવારમાં આ. પણ તમે નાનપણથી એને સંસ્કાર નથી આપ્યા એટલે તણાવ જન્મશે. સંસ્કાર આપશો તો સ્ટ્રેસ ખૂબ સારી રીતે મેનેજ થશે. અને છેલ્લી વાત, અધ્યાત્મ એટલે ભગવાનમાં શ્રદ્ધા. અને ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત, ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું છે કે આ જગતના કરતા હરતા ભગવાન છે. ત્યાં મુંબઈમાં તાજલેન્ડ એન્ડ બાન્દ્રામાં 400 વૈજ્ઞાનિકો હતા ને અમારે એક સ્પીચ માટે જવાનું થયેલું. લોજિક વર્સિસ ફેથની વાતો હતી. આ 400 વૈજ્ઞાનિકોને મેં સિમ્પલ 2 પ્રશ્ન પૂછ્યા કે પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, કાલ સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ જાય, ધારો કે એવું સમજી લો, સ્પીડ વધવા ઘટવા માંડે, તો પૃથ્વી પરના બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને ગોઠવી શકે એમ છે? અને સ્ટેગરિંગ ચાલુ થાય એટલે શું થાય ખબર છે? આજે દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય. કાલે દિવસ 23 કલાકનો અને રાત 1 કલાકની થઈ જાય. આટલું સ્ટેગરિંગ ચાલુ થઈ જાય. તે શું ક્યારે, ખાવું ક્યારે, અને તારીખ કેવી રીતે આપવી? ચેક ઉપર તારીખ કઈ લખવી? સ્ટેગરિંગ ચાલુ થઈ જાય એટલે. આ તો એક વાત છે. તમે આ ગુરુત્વાકર્ષણ જો, કોઈને એવો અનુભવ થયો કે ઓસ્ટ્રેલિયામાં જઈએ છીએ, પેલી બાજુ સિડની, પેલી બાજુ ત્યાં તો ગુરુત્વાકર્ષણ બહુ છે યાર, પગ 2 ફૂટ ખૂપી જાય છે. અને આ બાજુ બ્રાઝિલમાં એમેઝોન બાજુ ત્યાં ગુરુત્વાકર્ષણ ઓછો તો 2 ફૂટ ઉડીએ છે, એવું છે. એક વ્યક્તિ પૃથ્વી પર હતો ને ત્યારે પણ ગુરુત્વાકર્ષણ સમાંતર હતું, બધાને પકડી રાખતું હતું. 8 અબજ છે તો પણ સમાંતર છે, 15 અબજ થશે તો પણ સમાંતર રહેશે. આ 400 વૈજ્ઞાનિકોને મેં એક સિમ્પલ પ્રશ્ન પૂછ્યો. તમને પણ કોઈ નાસ્તિક મળે ને તો એક જ પ્રશ્ન પૂછજો, એટલે એના પગ નીચેથી જમીન ખસી જશે. હજી સુધી આનો જવાબ કોઈ આપી શક્યું નથી ને આપી પણ શકશે પણ નહીં. એ નાસ્તિકને એમ પૂછ્યું કે આ ગુરુત્વાકર્ષણ બધાને નીચે ખેંચે છે તો એનર્જી વપરાય છે કે નહીં? જેમ તમારો હાથ પકડીને હું ખેંચું તો મારી એનર્જી વપરાણી ને, એ એનર્જી રિફિલ કેવી રીતે થાય છે? હું શ્વાસ લઉં છું, પાણી પીવું છું, આરામ કરું છું ને ખાઉં છું અને કસરત કરું છું, એટલે એ એનર્જી રિફિલ થઈ. તો ગુરુત્વાકર્ષણ બધાને નીચે ખેંચે છે તો એ એનર્જી ઉપયોગ થાય છે?
તમે બધા સ્થિર થઈ ગયા. હાય નહીં પાડી શકો, નાય નહીં પાડી શકો. કારણ કે હા પાડો કે આ વપરાય છે, કારણ ફિઝિક્સ પ્રમાણે, સાયન્સ પ્રમાણે વપરાય છે, તો રિફિલિંગ ક્યાંથી થાય છે? દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક પાસાનો જવાબ નથી અને આવશે પણ નહીં જવાબ. અને તમે એમ કહો કે ના ના વપરાતી નથી, તો આખું સાયન્સ ખોટું પડી ગયું. somebody is managing the show. કરોડો વર્ષથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર ફરે છે. તારું એક બેરિંગ તો ઇન્ડસ્ટ્રીમાં એક સ્પીડે ચલાવ, 10 દિવસ એટલે ખબર પડશે. આવી તો 1000 વસ્તુઓ છે. એટલે આપણે બીએસસી ભણીને એમાં પાછો 3 ટ્રાયલે ભણ્યો હોય. બીએસસી 3 ટ્રાયલે થઈને આમ કોલર ઊંચા કરે. આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી, આપણે લોજિકમાં માનીએ, ભગવાનને ના જોઈએ આપણે ના માનીએ. હવે તું બીએસસી 3 ટ્રાયલે થયો છું અને તું ન્યૂટન એટલે કે સર આઇઝેક ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટીન, આર્કિમિડીઝ, પાસ્કલ, આ બધા વૈજ્ઞાનિકો જેને ભણીને તું બીએસસી થયો, એ બધા વૈજ્ઞાનિકોએ ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખી તને ખબર છે? અને તું પાનના ગલે પિચકારી મને ભગવાનને કોણે જોયા છે? એ આપણી ટેવ છે. પેલી T20માં કે વન ડે ઇન્ટરનેશનલમાં કોઈ સ્ટાર પ્લેયર વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવો વહેલો આઉટ થઈ જાય ને, તો લેંગો પહેરીને, એક તો ઘરમાં ગંજી પહેરીને, પગ લાંબા કરીને, વાટકા ઉપર મમરા રાખીને ખાતો ખાતો જોતો હોય ટીવી પર. રમતા જ નથી આવડતું આ લોકોને. તે તને મોકલીએ, બીજું શું? તને ખબર છે 135-140 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય, તે તારી જિંદગીમાં પેસ ને ફેસ નથી કરી, ખબર છે? તું નાનપણથી કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને કોકની દિવાલ બગાડીને મોટો થયો છું. અને તું રોહિત શર્મા આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો ને ઓફ સ્ટમ્પ ઉપર પડ્યો ને આઉટસાઇડ જતો હતો ને આઉટ સ્વિંગ થતો હતો ને રાઇઝિંગ ડિલિવરી હતી. બેટ આટલું બધું હવે જવાની જરૂર નહોતી, બોડીથી હવે આટલું જવાની જરૂર, થર્ડ સ્લીપમાં પકડાઈ જ જાય ને. વાર્તા તારી સાચી પણ ગણતરીમાં નહીં આવે. એટલે આપણને અનનેસેસરી કોમેન્ટ કરવાનો બહુ જ આદત પડી ગઈ છે. બોલો અહીંયા બેઠા બધાને 4 જૂનનું પ્રેડિક્શન બધાને પોતપોતાનું જુદું હશે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે, ખબર છે? 3 શબ્દો બહુ સરસ છે. તું તારું કર. સ્ટ્રેસ મહેનત થઈ જાય. તું, મારી સાથે બોલો, તું તારું કર. હવે આખું બોલો. આ એક જ વાક્યમાં આખો સ્ટ્રેસ મહેનત થઈ જાય એમ છે. હવે તું મીઠાની રેકડી ફેરવતો હોય ને, એ ઉભો ઢગલો મીઠું અંદર પડ્યો, એ ઉભો ચર્ચા કરે કે એકચ્યુઅલી સેન્સેક્સ આટલો બધો ને એમાં ટાટા સોલ્ટ ના, તારે ક્યાં આની ચર્ચા કરવાની છે? પછી ખોટે ખોટો તનાવ ઉભો થાય કે નહીં? એટલે અનનેસેસરી ઇન્વોલ્વમેન્ટ ન થાય એની માટે ભગવાનને કરતા હરતા સમજવાના કે ભગવાન જે કરે છે સારું કરે છે, મારા સારા માટે કરે છે. તમને બધાને અનુભવ હશે કે તમારા જીવનના જે પ્રસંગો બને અત્યાર સુધીમાં સારા નરસા, ઇફ યુ ગો બેક ઇન ટાઈમ, બધાને ખ્યાલ આવશે કે એ વખતે થયું એ સારું થયું, અથવા તો વખતે નહોતું થયું ને સારું થયું. અત્યારે નહીં સમજાય તો આગળ સમજાશે. એ ભગવાનની કૃપા છે. પ્રમુખ સ્વામી મહારાજને આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજની મુખ્ય તાકાત છે ને એ આ છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. પુરુષાર્થ 500% કરવાનો, જાન બાજી પર લગાડી દેવાની પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરવાનો, પણ સાંજ પડે માનવાનું કે ભગવાનની ઈચ્છા છે, પરિણામ આવશે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, તે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, એક સદભાવી પ્રમુખ સ્વામી મહારાજ પાસે કાયમ આશીર્વાદ માટે આવે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મેં તમને આખા દિવસની બધી જ દિનચર્યામાં જોયા છે. સવારે પ્રાતઃ પૂજા કરતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, નકશો પાથરીને બેઠા હોય ચર્ચા કરતા પણ જોયા છે, લોકોને મળતા પણ જોયા છે, પણ ક્યારેય મેં તમારા ચહેરા ઉપર તણાવ નથી જોયો, ક્યારેય મેં તમારા ચહેરા ઉપર દુઃખ કે થાક નથી જોયા, ક્યારેય તમારી બોડી લેંગ્વેજમાં લોકો પ્રત્યે અણગમો અથવા મિટિંગમાં બેઠા હોય તો નિરાશા એ મેં ક્યારેય નથી જોઈ. એનું શું કારણ છે? કેટલી અગત્યની વાત છે આ. પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું,
હવે તમને આખા પ્રવચનમાં કશું જ યાદ ના રહે ને તો આ એક યાદ રાખીને જજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવાર અમે ઉઠીએ ત્યારે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે. પછી જે કામ કરવાના હોય એ દિવસ દરમિયાન અમારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે અમે કરીએ. અને સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કામ કરી લીધું, હવે તમારે જે પરિણામ આપવું એ આપજો, મને માન્ય છે. કેટલી શાંતિ રહે. Because we carry work in our heads back home, we have stress. સાંજે 6 વાગ્યા પછી ઓફિસને મગજમાં લઈને ઘરે જઈએ છે ને એટલે તલાવ છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. સુપર ડિવિઝન ઓફ લાઈફ એન્ડ ટાઈમ. એટલે સ્ટ્રેસ સારી રીતે મેનેજ થઈ શકે છે. આજ વાત ભગવાન કૃષ્ણ ગીતામાં કહીને કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારી જવાબદારી છે, તું કર, તું તારું કર્મ કર, ફળ હું નક્કી કરીશ. અને આપણને બધાને આનો અનુભવ છે, છતાં જાણપણામાં નથી એટલે તણાવ આવે છે. હું 2 પ્રશ્ન પૂછીશ, તમે બધા ફરજિયાત હા પાડશો અને હા જ પાડવી પડશે, કોઈ ના નહીં પાડો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. પ્રશ્ન પહેલો, આપણને બધાને અનુભવ છે કે કોક વખત આપણે ખૂબ સારું પ્લાનિંગ, એક્ઝિક્યુશન, પેપરવર્ક, ટીમવર્ક હોય છતાં ધાર્યું પરિણામ ન આવે, ઓછું આવે ને અસફળતા પણ આવે. હા કે ના? રિવર્સ, કોક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય, મની કન્સ્ટ્રેન્ટ હોય, તો પ્લાનિંગ બરોબર ના થયું હોય, યોગ્ય સમયે પૈસા પ્રોજેક્ટમાં ના નાખી શક્યા, પાર્ટનર આગો પાછો થયો હોય, એક્ઝિક્યુશનમાં આપણને સંતોષ ના હોય, તો એ ધાર્યા બારની સફળતા આવી જાય છે. હા કે ના? ટેલ મી અ બિગ યસ ઓર નો. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. તો આપણને બધાને આનો અનુભવ છે, પણ હાલમાં પણ વિચાર નથી કર્યા કે હું જ હતો જેને ગઈ વખતે ટોપ પ્લાનિંગ કર્યું પણ સફળતા ના મળી, અને આજે હું જ છું જેને ઓછું પ્લાનિંગ થયું તોય મસ્ત સફળતા મળી. એનું કારણ શું? એનું કારણ શું એવું આપણે વિચાર્યું નથી ને, એટલે આમ કોલર ઉપર થાય છે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ, આ મેં કર્યું એમ. હવે બીજા પ્રોજેક્ટમાં નહીં થાય તો અંદર જતા રહેશે કોલર, ખબર નહીં પડે. એ વખતે આ વિચાર કરીએ કે સફળતા ઓછી અથવા વધુ મળી, ભગવાને નક્કી કર્યું હશે. એટલે ભગવાને નક્કી કર્યું હોય તમે ફૂલ પ્રયત્ન કરો, છતાં ભગવાને નક્કી કર્યું તને આ પ્રોજેક્ટમાં સફળતા નથી જ આપી, તારા અમુક કર્મો છે, અમુક વિચારો છે, અમુક પ્રારબ્ધ છે, એ પ્રમાણે આમાં તને સફળતા નથી આપી, તો નહીં જ આપે. તો ભગવાન સર્વ કરતા હરતા છે એ વિચાર દ્રઢ રાખો તો શાંતિ, શાંતિ અને શાંતિ. અગેન, આ વિચારના લીધે નબળાઈ ના આવી દેવી, માઇક આંગલાપણું ના આવવું જોઈએ કે ભગવાનની ઈચ્છા છે થશે, એમ નહીં. પ્રયત્ન 500% કરવો એ મનુષ્યની જવાબદારી છે, એનાથી વધારે એનું કર્તવ્ય છે, એનાથી વધારે એનું ગૌરવ છે. પૂર્ણ પ્રયત્ન કરવો, પણ સમજણ આ રાખવી, મેં પ્રયત્ન કરી લીધો, હવે ભગવાનની ઈચ્છા, તો કોઈ દિવસ તણાવ નહીં આવે. મનુભાઈ માધવાણી આટલા મોટા બિઝનેસમેન, આફ્રિકામાં 30,000 એકર ઉપર એમની શુગર ફિલ્ડ છે, ટાઉનશીપ્સ છે, મોટી ને મોટી સ્કૂલ્સ ને હોસ્પિટલ બધું અંદર છે. કાયમ પ્રમુખ સ્વામી મહારાજને એક જ વાત કરે કે સ્વામી ટેન્શન બહુ રહે છે. આવડો મોટો વહીવટ, એટલે ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપમાં બધે એમનો મોટો વહીવટ. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને એમ જ કે તમારે તમારો પ્રયત્ન કરી લેવાનો, વિચાર એ રાખવાનો ભગવાનની ઈચ્છા હશે મળશે. કારણ કે અમે ભગવાને આપણી સાથે એમઓયુ તો કર્યું નથી કે બેટા જા તું પૃથ્વી પર જાય, જે કરે બધું સારું જ થશે. એમઓયુ કરેલું જ કોઈની પાસે? લાઈફ ઇઝ અ ગેમ ઓફ મિક્સ ચોકલેટ્સ. 1996માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયા હતા, તો ત્યાં ફેમિલી શિબિર હતી. એ વખતે બધાને કોલ કરતા તે હેન્ડ પેલા લેન્ડલાઇન્સ જ હતી, મોબાઈલ તો હતા નહીં. તો ત્યાં સર્વિસ પ્રોવાઈડર છે ને, એંગેટ ટોન આવે ને ત્યારે એક સરસ ઓડિયો કેસેટ વાગતી હતી, મને બહુ ગમી ગઈ એટલે મને યાદ રહી છે. એ ઓડિયો કેસેટ એવી હતી, એંગેટ ટોન આવતો હોય સામેવાળી આપણને તો વાગે કે લાઈફ ઇઝ લાઈક અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. એટલે જીવન શું છે? ચોકલેટ બોક્સ જેવું છે, અંદર બધી મિક્સ ચોકલેટ છે. એ વખતે અમેરિકામાં એક ગિફ્ટ બોક્સ નીકળેલું નાના બાળકો માટે, અંદર ચોકલેટો, પણ ઢાંકણું નહીં. હા, ઉપર નાનું કાણું, નાનો બાળક એની નાની આંગળીથી કાણું પાડી અને રોજ મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની. એટલે મૂળ બાળકને એટીટ્યુડ શીખવાડવાનો હતો કે મહેનત વગર કંઈ મળતું નથી. એક સારા એટીટ્યુડથી આ ગિફ્ટ બોક્સ બનેલું.
એની પરથી આ કંપનીએ આ એંગેજ ટોન વખતે આ ઓડિયો બનાવેલી કે લાઈફ ઇઝ લાઈક અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. It doesn't have a lid, so you can't open it and get all the chocolates of life at one time. એ બોક્સને ઉપર ઉગાડવા માટે લીડ નથી, એટલે તમે એને ઉગાડીને નાનો બાળક જેમ બધી ચોકલેટ એક સાથે લઈ લે એમ જીવનમાં બધી ચોકલેટ એક સાથે નહીં મળે. ધંધોય ગોઠવાઈ જાય ને, બંગલોય બંધાઈ જાય ને, મનગમતા પાત્રા સાથે લગ્ન થઈ જાય ને, એ બધું એક સાથે નહીં ગોઠવાય. હા કે ના? ધીમે ધીમે બધું ગોઠવાય. એટલે બધી ચોકલેટ એક સાથે હાથમાં નહીં આવે. બસ આ સમજણ રાખો ને. સ્ટ્રેસ, આપણે સ્ટ્રેસ કેમ બધી ચોકલેટ એક સાથે જોઈએ? બોલો. પછી બીજું વાક્ય બહુ સરસ હતું. એવરી મોર્નિંગ યુ હેવ ટુ પુટ યોર ફિંગર ઇનસાઇડ, હાર્ડ વર્ક ફોર વન ચોકલેટ. રોજ સવારે મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની છે, એટલે રોજ સવારે મહેનત ચાલુ કરી દેવાની. અને છેલ્લું વાક્ય તો અદ્ભુત હતું. After your hard work, whichever chocolate you get, a rectangle, square or round, with wrapper, without wrapper, yellow, red, blue or white, eat it and enjoy it. તમારી મહેનત પછી તમને બોક્સમાં અંદર દેખાતું જ નથી, અંધારું છે. મહેનત કરીને એક ચોકલેટ બહાર કાઢવાની છે. એ જે પણ ચોકલેટ બહાર આવે, વ્રેપર વગરની વ્રેપર વાળી, લાંબી કે પહોળી કે ગોળ, પીળી કે ભૂરી કે લાલ, જે પણ હાથમાં આવે એ ખાઈને આનંદ કરવાનો કે મને આજે ચોકલેટ મળી. કાયમ કેક મળે એવું જરૂરી હોતું નથી. એટલે ચોકલેટથી પણ કોક વખત આનંદ લઈ લેવો. એક છેલ્લું દ્રષ્ટાંત આપીને પૂરું કરું. એક બેબી મોસ્કીટો હતું, એટલે નાનું જન્મ્યું બાળક, મચ્છર. અને પછી એની ફર્સ્ટ મેઇડન ફ્લાઇટ હતી, પહેલી વાર ઉડ્યું. એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને આમ જોઈ રહેલા, બંને મચ્છર, માતા મચ્છર અને પિતા મચ્છર બે જોઈ રહ્યા કે અમારું બેબી ફર્સ્ટ ફ્લાઇટ. જેમ તમારું નાનું બાળક પહેલી વાર ચાલતા શીખે તો માતા પિતા, દાદા દાદી ને બધા ઘરમાં ભેગા થઈ જાય ને, એવી રીતે. અને આમ ફ્લાઇટ લઈને રૂમની ગોળ ફરીને પાછું આવ્યું અને પાછું માતા પિતા પાસે આવીને બેઠું. એટલે એની માતા એકદમ હરખથી પૂછ્યું કે બેબી, હાઉ વોઝ યોર ફર્સ્ટ ફ્લાઇટ? એટલે એમ કે તારી પહેલી ફ્લાઇટમાં તમને શું અનુભવ થયો? એટલે બેબી મોસ્કીટો કે મોમ, ઇટ વોઝ અ ગ્રેટ ફ્લાઇટ. એટલે કે બહુ મજા આવી. તેના મધર મોસ્કીટોએ પૂછ્યું માતા મચ્છરે, કેવી રીતે ગ્રેટ ફ્લાઇટ? મોમ, વેર એવર આઈ ફ્લ્યુ ઇન ધ રૂમ, એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી. ખબર પડી? હું રૂમમાં જ્યાં જ્યાં ફર્યો ને ત્યાં બધાએ મારી માટે તાલીઓ પાડી કે શું ઉડે છે. એકચ્યુઅલી શું કરતા હતા? એને મારવાનો પ્રયત્ન કરતા. એટીટ્યુડ શું રાખ્યો? તાલીઓ પાડતા હતા આપણી માટે. એમ લોકો ગમે તે બોલે ને ગમે તે કરે, આપણે આનંદમાં જ રહેવાનું. સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. થેન્ક યુ વેરી મચ. પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનો આપણે સૌ પુનઃ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણા સૌના રોજિંદા જીવનને સ્પર્શતા અતિશય મહત્વના એવા સ્ટ્રેસ મેનેજમેન્ટના વિષય પર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે ખૂબ જ અમૂલ્ય માર્ગદર્શન તેમણે આપણને પૂરું પાડ્યું છે. પુનઃ આપણે સૌ તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા આવીને આપણે સૌને આ માર્ગદર્શન પૂરું પાડ્યું. આપ સૌને નમ્ર વિનંતી કે કાર્યકરોની સૂચના મુજબ જ આપણે અહીંથી વિદાય લઈશું. આજના આ કાર્યક્રમમાં અહીં પધારવા બદલ સૌ પ્રથમ તો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે તમામ પૂજ્ય સંતોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરમ ભગવદીય શ્રી ત્રિકમભાઈ ચમનાદાસ પરિવાર, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે વિવિધ વિસ્તારોના કાર્યકરો, સાયન્સ સિટી, શાયના તિલક, શાયના સિટી, ચાંદખેડા, વૈષ્ણોદેવી, જગતપુર, PSM 100 અને સોલા રોડ, આ તમામ વિસ્તારના કાર્યકરોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન અને આયોજન બદલ. પુનઃ આપ સૌને નમ્ર વિનંતી કે કાર્યકરોની સૂચના મુજબ જ આપણે અહીંથી વિદાય લઈશું. સભાના અંતમાં ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલીને સભાની આપણે પૂર્ણાહુતિ કરીએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્યદાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ
भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं નીલકંઠમ ભજે શ્રી હરિમ. આપ સૌનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આપ સૌને ખાસ નમ્ર વિનંતી કરવાની કે કાર્યકરોની સૂચના મુજબ જ આપણે સૌ અહીંયાથી વિદાય લઈશું. પુનઃ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સર્વેને જય સ્વામિનારાયણ. આપ સૌને નમ્ર વિનંતી, સર્વે મહાનુભાવો હરિભક્તોને નમ્ર વિનંતી કે આપણે સૌ કાર્યકરોની સૂચના પ્રમાણે અહીંયાથી વિદાય લઈશું. ખાસ એક જાહેરાત કરવાની કે સભામાંથી એક આઈફોન પ્રાપ્ત થયો છે. જે પણ તેના ધારક હોય તે સ્ટેજની બાજુમાં માઇક્રોમની વ્યવસ્થા છે, ત્યાંથી પોતાનો ફોન ઓળખ આપીને લઈ જશે. એક આઈફોન પ્રાપ્ત થયો છે તે અહીંયા સ્ટેજ આગળથી પ્રાપ્ત કરી લેવા વિનંતી. આપણે સૌ કાર્યકરોની સૂચના પ્રમાણે અહીંયાથી વિદાય લઈશું. ખાસ સૌને જણાવવાનું કે આ જ સ્થળ પર દર શનિવારે 9 થી 10:30 દરમિયાન સત્સંગ સભાનું આયોજન થાય છે, જેમાં પૂજ્ય સંતો દ્વારા સત્સંગનો લાભ મળે છે. આપણે સૌ દર શનિવારે 9 થી 10:30 દરમિયાન આ જ સ્થળ પર સંપ ફાર્મ પર સભાનો લાભ અવશ્ય લઈએ, તે સર્વેને ખાસ વિનંતી.